વાગ્યા છે 8:15. હવે પપ્પા આવવા જોઈએ. પપ્પા આવે ને તો આ મમ્મીને રોશનીને કોઈ બોલવાનો વારો ના આવે તો આપણો મેળ પડી જાય. અચ્છા, જરીક નાટક કરવું જોઈશે. શાબાશ બેટા, હાલો નાટક કરી લો થોડું. કાના કાના કામ પૂરા હું જઈ ગયો. કાંઈ નહીં તો આ બાઈ રોણ યાર, ઘરમાં ના બોલવા દે ના મનમાં બોલવા દે. હવે તો મનની વાતો સાંભળી જાય. બોલો તો આપણને એમ થાય ઘરમાં નથી બોલવા દે, મનમાં બોલ, મનમાં વારો ન થવા દેતી. લગ્ન થયા ને કેટલા મહિના થયા? 6 મહિના થયા પણ હાવ દઈ નાખી મારી તો ભાઈ. મારે તો 27 વર્ષ થયા. ઓહો, એટલે આ તો મારા ગુરુ નીકળ્યા. આ તો ગુરુ નહીં મહાગુરુ છે. 27 વર્ષ ભાઈ ભાઈ, તમે તો રેકોર્ડ બનાવ્યું. મારે તમને કાંઈ નથી કર્યું. આપણે કાંઈ નથી કામ કરવું. મન બધું સારું છે. મને તેમ હતું મારી બાપાને લઈ તો મેળ પડી જાય અને આ કોઈ કાંઈ બોલે નહીં શકે. પણ અહીંયા તો હાઈકોર્ટે પહેલા જ દબાવેલી છે સુપ્રીમ કોર્ટને, પછી આપણો વારો આવે. અરે રે બિચારો ભાઈ, માની જા. બહુ ખાવા ન ખવાય. માની જા ને હવે. હાલ્યા હવે બહુ ગીરી. હારું હારું, બસ શોપિંગ કરવા લઈ જાવ ને એટલે. પણ એક શરત કે હું તારે મને બહાર ખવડાવવી પડશે ને તારે મને હું જે કહું ને એ શોપિંગ કરાવવી પડશે તો જ. પછી ત્યાં જઈને તું કઈ આનાકાની કરીશ ને તો નહીં હાલે. કેમ પણ થયું ને એવું ખબર જ હતી. બાઈઓને શોપિંગ કરાવી નાખો એટલે આપણું કામ થઈ જાય છે ને. આપણે તમારી કહાની છે. હાલો તો જો હવે કાનભાઈ નો હરખ કેટલી વાર સુધી રે.